77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અલવી બોરા સમાજના વરિષ્ઠ નાગરિકોના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। 77માં પ્રજાસત્તાક દિવસે અલવી બોરા જમાતના વરિષ્ઠ નાગરિકોના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 જેટલા લોકોએ ભાગ લીધો હતો। માઉન્ટ હેરિટેજ રિસોર્ટમાં સવારથી જ આ કાર્યક્રમ શરૂ થયો હતો, જેમાં જુદી જુદી એક્ટિવિટી કરાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મરહુમ સૈયદના સાહેબના ધર્મપત્ની મોટા સાહેબને જોઈને તમામ સભ્યો આશ્ચર્ય પામ્યા હતા, કેમ કે એમની ઉંમર 88 વર્ષની છે। જનાબ મુકબીર સાહેબે એમના પ્રવચનમાં કહ્યું હતું કે ઘરનો મોભો છે, ઘરની પરંપરા રસ્મ રિવાજ સચવાઈ રહે તેનું ધ્યાન એમને રાખવાનું છે। ભણતરથી ગણતર નથી આવતું, ઘરના મોટાઓના તજુર્બો એ જ ગણતર છે। ઘરના મોટાએ જ ઘરનું બંધારણ આજે પ્રજાસત્તાક દિવસ 1950માં આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું, તેમજ આપના ઘરનું બંધારણ બનાવનાર અને અમલમાં મૂકનાર ઘરના મોટા માણસો છે। ડૉક્ટર ભાઈસાબ ઝુલ્કરનૈન વધુમાં કહ્યું હતું કે જોઈન્ટ ફેમિલી એ આપણા દેશની ઓળખ છે, જ્યાં નાના મોટા તમામ એક સાથે રહેતા હતા, ત્યારે કોઈ માનસિક રોગ નહોતા, ડિપ્રેશન નહોતું, બધા પોતાનું દુઃખ અને સુખ બધાની સાથે શેર કરતા હતા, તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। 26 જાન્યુઆરી 2026 આ તે દિનની યાદ અપાવે છે 1950માં, જે દિન કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા અમલમાં આવ્યું। કોન્સ્ટિટ્યુશન यानी दस्तूर अमल, यानी તમામને વાસ્તે એક તરહનો લો, તમામ એક સરખા છે, કોઈને દરમિયાન કોઈ ડિફરન્સ નથી, બટ સ્ટીલ તમામ લોકો એક કાનૂન અને એક દસ્તુર સાથે બંધાયેલા છે। આજનો દિન એ ચીજની યાદ અપાવે છે। તો આપ જોઈ રહ્યા છો यहाँ पर અલવી જમાતના સિનિયર સિટીઝન્સ 55 યર્સ ઓફ એજ એના પ્લસ તમામ यहाँ આગળ જમા થયેલા છે, અને ગિનતી 280 ઓલમોસ્ટ બીજા ઓર્ગેનાઇઝિંગ કમિટીના મેમ્બર સાથે 300ની ગિનતીની અંદર સિનિયર સિટીઝન્સ यहाँ મોજૂદ છે। એમાં લેડીઝ અને બૈરાઓ વધારે છે અને જેન્ટ્સ છે એ થોડા કમ છે, મગર આજે એમ કહેવું બિલકુલ સહી છે કે આ સિનિયર સિટીઝન પોતપોતાના ઘરનું કોન્સ્ટિટ્યુશન છે, યાની પોતપોતાના ઘરના દસ્તુરે અમલ છે। એ લોકોના તજુર્બા પર, એ લોકોના એક્સપિરિયન્સ પર અને એ લોકો જે જિંદગીના હાલાતથી ગુજરા એને ઉપર આખા ઘરનો દારોમદાર છે। ધ હોલ હાઉસ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ એલ્ડર્સ, અને જે ઘરને અંદર આ કોન્સ્ટિટ્યુશન નથી એલ્ડર્સનું, એ ઘર વેરવિખેર છે, રાઈટ। તો આજનો દિન એ ચીજની યાદ અપાવે કે પહેલાના જમાનાની અંદર જે ઘરના મોટા હતા એના માતહત એને અંદર આખું ઘર જે સચવાતું હતું, જોઈન્ટ ફેમિલી વોઝ ધ એસન્સ ઓફ ટ્રુ ઇન્ડિયન કલ્ચર। મગર જેમ વખત આગળ વધો, જમાનો આગળ વધો, ન્યુક્લિયર ફેમિલીનું કલ્ચર આવું, દેર ધીસ કલ્ચર બ્રોક ડાઉન। આ જે સકાફત છે એ તૂટી ગઈ, મગર આજના દિન એ ચીજ અમને યાદ અપાવે કે કઈ તરહથી એક દસ્તુરે અમલ કોઈ ઘરની અંદર સિનિયર સિટીઝનનું હોવું જરૂરી છે। તો આજે આ તમામ અમે જમા થયા જ, અને બહુ જ એક્ટિવિટીઝ છે, આપ જોઈ રહ્યા છો કે સોંગ્સ વાગી રહ્યા છે, એની અંદર તમામ એક્ટિવિટીઝ અમારા ઓર્ગેનાઇઝિંગ કમિટી એ લોકોને કરાવી રહ્યા છે, સો દેટ આજનો દિન એ લોકો રિપબ્લિક ડેના દિન આજે ઘરથી બહાર જઈને પોતાનું वो કોન્સ્ટિટ્યુશન યાદ કરે અને પોતાના ઘરની યાદ તાજા કરે, પોતાના ફ્રેન્ડ્સ અને પોતાના હમ ઉંમર જેટલા છે એને સાથે પોતા એન્જોય કરી રહ્યા। સો ઇટ ઇઝ ધ હિસ્ટોરિક ડે ફોર અલવી બોહરા જમાત, અને આ 5th ઇવેન્ટ છે ફોર ધ 5th કન્ઝિક્યુટિવ યર।